નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ વોર્ડ નંબર 9 અને 10ના વિસ્તારોમાં 15 દિવસથી પાણી પુરવઠો બંધ, મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ। ભરૂચમાં દશામાના વ્રતની ઉજવણીનો થનગનાટ, અંતિમ સમયે મૂર્તિ અને શણગારની ખરીદી માટે ભારે ભીડ। ભરૂચના મક્તમપુરનું દંપતી અને તેમનો પર્યાવરણ પ્રેમ, માટીના ગણેશજીથી સંભળાતો પર્યાવરણનો સંદેશ। રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં ગુમ થયેલા 170 મોબાઈલ ફોન પરત કરાયા। જંબુસરમાં નાદાભા ગામમાં લાખોની મત્તાની ચોરી। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી, રૂપિયા 30 કરોડના ખર્ચે 32 જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને મંજૂરી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10ના વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ફુરચા રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે। નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે। હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે। આ બાબતે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ માહિતી અને મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી। અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાંત્વના આપતા કહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેં અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે। જો 3 દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નહીં થાય તો ફરી સંપર્ક કરો। સ્થાનિકોમાં હજુ પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સતત રજૂઆતો કરવા છતાં કાર્યવાહી કેમ મોડી થઈ રહી છે। મારે તો કેટલા દિવસથી પાણી નથી મળતું। હું આજે 15 દિવસ થઈ ગયા, પાણી નથી મળતા છતાંય મારા નળની અંદર ગટરનું પાણી આવે છે, તે છતાંય હું વિડીયો લઈને આવી છું આ નગરપાલિકામાં હું આ વિડીયો હાજર કરીશ તો તમને જોવા મળશે કે અમારી પરિસ્થિતિ જોવો ને અમને સાથ સહકાર દો। અમારે પેલા ભાઈનું નામ શું છે, મને શમશાદ અલીભાઈ, એમના સૈયદ, અમને બહુ સાથ મળેલો છે, એ અમને બહુ આશ્વાસન આપેલું છે, અમને 2 દિવસનો ટાઈમ આપેલો છે કે હા તમને પાણી મળી જશે। પણ હું એક રિક્વેસ્ટ માંગેલું છું કે મળે તો અમને ચોખ્ખું પાણી મળે ને 2 દિવસની અંદર પાણી મળી જાય। કારણ કે નાના છોકરાના વાળવાની સવલત છે કે ના રસ્તાઓનું ઠેકાણું છે, ગયડા બુદ્ધાઓને આપણે હાથ બે કરીને છે, કોઈ મારીને ચાલ્યું જાય તોય ખબર પડે ના, એવા એરિયામાં અમારું સ્ત્રીકમાં અમે રહીએ છીએ। હવે અમે નગરપાલિકામાં કેટલી કમ્પ્લેનો લઈને આવીએ, એટલે અમને નગરપાલિકાથી સાથ સહકાર જરૂર મળવો જોઈએ। અમારા એરિયા વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ત્યાં પાણીની સુવિધા અસંભવ છે। ત્યાં કમસે કમ 15 દિવસથી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી। વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે। એના પહેલા લાઇટ સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ, અહીં આવીને અરજી પણ આપીએ છીએ, તેનો કોઈ ઉકેલ આવતો નથી। અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તો કે તમારો નંબર 300 ની ઉપર છે, જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે। આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે। તો અત્યારે અમે અહીં આવ્યા છે બધા મહિલા સંઘ કે અમને સહકાર આપો કે અમે 2 દિવસમાં રાહ જોઈશું, 2 દિવસમાં અમને નિકાલ નહીં થાય તો પછી અમે આગળ કદમ ઉઠાવીને આગળ જે પણ બનશે તે અમે કરવાની ઈચ્છા રાખી શકીએ છીએ। તો પાણીની સુવિધાનો પહેલા અમને જે પણ છે 2 દિવસમાં નિકાલ આપો અને લાઇટનું નિકાલ આપો। આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી। એટલે આજે એ વિસ્તારની તમામ મહિલાઓ નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે। તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું, નગરપાલિકા તંત્રને કે કાન ખોલીને સાંભળી લેજો। લોકોની જે કઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો, એટલે લોકોના જે કઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો।
કેમ કે એમના વેરાનાથી જ તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે. એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો. એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે. લોકોના નાના નાના પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઇટનો પ્રશ્ન હોય, સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી. સફાઈ વેરો લે છે નગરપાલિકા, પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી. ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે રોડ રસ્તાઓ પર. રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે, ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેચવટ કર્યા નથી. નગરપાલિકા તંત્ર ફક્ત ને ફક્ત મોટી મોટી ડંફાસો મારે છે, પણ જે પ્રજાલક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે. અધિકારીઓ લોકોનું સાંભળતા નથી, ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી. અને જવાબો પણ કહી શકાય કે જે રહીશો હોય છે, લોકો ભરૂચના લોકો હોય છે, તે જે સમસ્યાઓ અહીંયા લખાવે છે તેમની, ત્યારે એમને જવાબ સુદ્ધા પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નો જે છે આ વિસ્તારના, એનું નિરાકરણ 24 કલાકમાં લાવો. હું પોતે આ વિસ્તારની મુલાકાત આવતીકાલે લેવા જઈશ. અને નગરપાલિકાએ ભાઈ અમને કારોબારી ચેરમેને પણ હમણાં જાતે અહીંયા હાજર રહીને આશ્વાસન આપેલું છે કે લાઇટ વિભાગને પણ આદેશ આપેલો છે કે તાત્કાલિક આ વિસ્તારની વિઝિટ લઈને લાઇટની કામગીરી કરે, તેમજ આ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે. તો પણ અમે અમને 24 કલાકનો સમય આપીએ છીએ કે આ કામગીરી ચાલુ કરો અને આ લોકોને જે પાણીની સમસ્યા છે એમાંથી મુક્ત કરો. વોર્ડ નંબર 9 અને 10 પારસીવાડ વિસ્તારના બહેનો અહીંયા ઘરે પાણી અને લાઇટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે. એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન 2 કે 3 દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે. ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં આગળ પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો. ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમને પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં આગળ ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દશા સુધરતા દશામાના વ્રતનો દિવસના દિવસથી પ્રારંભ થઈ રહ્યો છે. ભરૂચના દાંડિયા બજાર સહિત અન્ય વિસ્તારોમાં દશામાની મૂર્તિનો વેચાણ માટેના હંગામી સ્ટોલ પર માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જ્યાં ₹100થી લઈ 5,000 સુધીની મૂર્તિઓ શ્રદ્ધાળુઓ ખરીદી રહ્યા છે. ગત વર્ષ કરતાં ભાવમાં થોડો વધારો થયો હોવા છતાં શ્રદ્ધામાં કોઈ ઉણપ જોવા મળી ન હતી. માઈ ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ માતાજીની મૂર્તિઓની ખરીદી કરી વાજતે ગાજતે શ્રદ્ધાભેર પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં દશામાના વ્રતના પૂર્વ દિને ભારે ચહલ પહલ જોવા મળી રહી હતી. અમારા દોરીકુઈ બજારમાં છેલ્લા 15-20 વર્ષથી મૂર્તિનો ધંધો ચાલી રહ્યો છે અને અમે એમાંથી મૂર્તિ લઈને દશામાનું વ્રત કરીએ છીએ અને હંજ હવા આરતી એવું કરીએ છીએ અને 10 દિવસ થાય પછી પ્રસાદ આરતી બારતી કરીને નર્મદા નદીમાં વિસર્જન કરીએ છીએ. ને જે નાનીથી મોટી લગીની બધી જ મૂર્તિઓ શણગારીને ગ્રાહક એ પ્રમાણે અમે બનાવીને આપીએ છીએ. ગ્રાહકોને જેમ દિવસો જતાં જતાં એમની માંગો વધતી જાય છે, પણ મોંઘવારીના હિસાબમાં વેપારીઓને પોસાતું નથી, તો ગ્રાહકો થોડા ગૂંચવાય છે, વેપારી બી થોડા ગૂંચવાય છે. એના હિસાબે થોડો માહોલ થોડો ગરમ રહે છે, જેના કારણે અસમજ ઊભી થવાના કારણે ગ્રાહકોને થોડી મુશ્કેલીઓ નડે છે. પણ તે છતાં અમે અમારું પોતાનું પણ થોડું ઘણું ગુમાવીને પણ એ કરીને પણ અમે આ મૂર્તિઓ નાનેથી મોટે લગીની વેચીએ છીએ. એટલે નાનામાં નાની મૂર્તિ અમારાથી ₹151 સ્ટાર્ટ થઈ ને 4,000 રૂપિયા, 5,000 રૂપિયા ને મોટામાં મોટી 10,000 રૂપિયા સુધીની વેચાય છે. એ પૂરેપૂરી શણગાર સાથે હોય છે, એમાં કોઈ એ હોતું નથી. ગ્રાહક જેવું માંગે એવું અમે કરીને આપીએ છીએ. ગ્રાહકી એવી છે કે તો ગ્રાહકોને થોડું મોંઘું પડે છે એટલે ગ્રાહક થોડા ગૂંચવાયા કરે છે, બીજું કંઈ છે નહીં. ગ્રાહકોને અમે સમજાવીએ છીએ કે હવે ત્યાં ગાડી બી મજૂરીનો ભાવ વધ્યો, વસ્તુઓનો ભાવ વધ્યો, તો એના ટ્રાન્સપોર્ટનો ભાવ વધ્યો, એના હિસાબે અમારે બી થોડું ઘણું કોસ્ટલી પડે છે, તો અમે તમને એ પ્રમાણેના ભાવ પ્રમાણે કરીએ છીએ. મૂર્તિ અમે વડોદરાથી લાવીએ, અમદાવાદથી લાવીએ.
जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना। ગણેશ વિસર્જન બાદ નદીઓમાં તોડવામાં આવતી પીઓપીની મૂર્તિઓના દ્રશ્યો જોઈ દિલ કંપી ઉઠ્યું. મનીષાબેન સ્મરણ કરે છે, ત્યાંથી વિચાર આવ્યો કે શું આપણે પરિવર્તન બીજી પોતાના ઘરેથી ન વાવી શકીએ. આ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપતા દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશ મૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું. આ મૂર્તિઓ ઘરમાં જ કળાત્મક રીતે શણગારી અને વેચવાની એક અનોખી પહેલ કરી આજે એમનું ઘર નાનકડા શોરૂમમાં બદલાઈ ગયું છે, જ્યાં ભવ્ય શણગાર, શાંતિપૂર્વ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે. પર્યાવરણ બચાવો, પરંપરા જાળવો એમનું સૂત્ર છે. હિતેશભાઈ ઉમેરે છે કે ગણેશોત્સવ માત્ર ઉજવણી નથી, તે ધરતી સાથેનો સંવાદ પણ છે. માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી. મક્તમપુરનું આ દંપતી ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. આજના યુગમાં જ્યાં પર્યાવરણ ચિંતાનું વિષય છે, ત્યાં તેમનું આ પહેલ એક સાચો સંદેશ આપે છે કે પરિવર્તનની શરૂઆત ઘરેથી થાય છે. મારું નામ મનીષા છે. અમે મક્તમપુરમાં રહીએ છીએ. અમારા લગ્ન પછી અમે ઘરે ગણપતિની સ્થાપના કરી હતી. તે બાદ અમારા હસબન્ડને વિચાર આવ્યો કે આપણે બી ગણપતિની લાવીએ અને પર્યાવરણનું બચાવ વિચારીને બધે ડેકોરેશનવાળી મૂર્તિ જાય એવું આપણે પ્રયાસ કરીએ. આશરે 1500થી સ્ટાર્ટ થાય છે, 5-6 હજાર તકની ચાલે રેન્જ. માટીની છે, એકદમ પ્યોર. અને તમારું વિસર્જન કરશો તો 15 મિનિટમાં મૂર્તિની એ થઈ જશે. વિચાર કેવી રીતે આવ્યો કે માટીની મૂર્તિ લાવીએ? અમે ઇન્સ્ટાગ્રામ પર પીઓપીની મૂર્તિના વિડીયો જોયા હતા, તો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી એ મૂર્તિઓની. બધે એમ તેમ બધે નાખેલી હતી. તે બાદ અમને વિચાર આવ્યો કે આપણે માટીની જ મૂર્તિ લાવવાની, કંઈ બી એ થાય તો ભલે સસ્તી નહીં, મોંઘી થોડી એ વિચારવાની, પણ માટીની મૂર્તિ લાવવાની. પીઓપીની મૂર્તિને બહુ જ ખરાબ એ થાય છે, એટલા માટે. ડેકોરેશન કરો છો તમે, તો તમારા મનમાં જે વખત ડેકોરેશન કરતા હોય તે વખતે શું ભાવ હોય છે? અમારા મનમાં જો બાપ્પાની આંખોમાં જોઈએ ને એટલે પહેલાં તો એ બી સ્માઇલ કરતા હોય, અમે બી, એટલે મન એકદમ ખુશ થઈ જાય. તે બાદ અમને ખ્યાલ આવે કે અમને આ થશે આમ થશે, તે બી વાત મસ્ત મૂર્તિ સજાઈ જાય અમારથી. મારું નામ હિતેશ છે. હું મક્તમપુર રહું છું. હું આ મહારાષ્ટ્રથી મૂર્તિ લાવું છું. બધી મૂર્તિ માટીની મૂર્તિ છે. અમે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ માટીની મૂર્તિનું વેચાણ કરીએ છીએ. અમે ફેટા, ધોતી, ખેસપટ્ટા, ડાયમંડ વર્ક બધું કસ્ટમરને સારી રીતે મળે એ રીતે અમે વેચાણ કરીએ છીએ. કેટલા વર્ષથી કરો છો? આ મેં 2 વર્ષથી વેચાણ કરું છું. આશરે મૂર્તિની કિંમત કેટલી છે? અમારી મૂર્તિની કિંમત 1500થી સ્ટાર્ટિંગ થાય છે ને 6-7 હજાર તકની રેન્જ છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત દુબેએ નર્મદા જિલ્લાની ચાલુ વર્ષની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 170 જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે, જેની કુલ કિંમત 25 લાખ જેટલી થવા જાય છે. આ વર્ષમાં 5 અનલિમિટેડ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. વડોદરા એન્જના આઈજીપી સંદીપ સિંધેએ જણાવ્યું હતું કે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ગુજરાતના છેલ્લા 3 વર્ષથી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારની અને પોલીસની આ પહેલ છે કે કોઈ પણ કિંમતી વસ્તુ ચોરાઈ જાય તો તેને શોધી આપવી અને મૂળ માલિકને પરત કરવાની અભિગમની ચર્ચા ગુજરાતમાં અને દેશભરમાં થઈ રહી છે. કોર્ટ અને પરમિશન વગર કરોડો રૂપિયાના ચોરાયેલા, ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં ગુજરાત અગ્રેસર કહ્યું છે. નર્મદા પોલીસની સારી કામગીરી બદલ નર્મદા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રજાનો સહકાર પણ સારી રીતે મળી હોય છે. છેલ્લા લગભગ 2.5-3 વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી
ગુજરાત સરકાર અને માનનીય ડીજીપી શ્રીની સૂચનાઓથી એક એવી પહેલ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જેમાં અમારા જે નાગરિકો છે એ લોકોની કોઈ પણ કિંમતી વસ્તુ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય એમાં પોલીસ પ્રોએક્ટિવ રોલ બજાવીને એને શોધવાની કામગીરી કરે છે. એના ભાગરૂપે આજે રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા છેલ્લા 4-5 મહિનાથી જે 60 જેટલા મોબાઈલની ઉઠાંતરી યા ચોરી કે ગુમ થઈ ગયા હતા એને શોધીને અને આજે એ લોકોના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે. એમાં ભાગ લેવાનું મને અવસર મળ્યા છે. એના માટે હું નર્મદા પોલીસ અને ખાસ કરીને નર્મદા એસપી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં લોકો પોતાના માલ સામાનને ખૂબ કાળજીપૂર્વક રાખે એ આપના માધ્યમથી આહવાન પણ કરું છું. અને જો કોઈ સંજોગોમાં ખોવાઈ જાય તો એ લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર પોલીસના સંપર્ક કરે. પોલીસ તમારી જોડે છે અને પોલીસ આ શોધવામાં 100% પ્રયાસ કરશે. પોલીસ દ્વારા માત્ર મોબાઈલ જ નહીં પણ 2 વ્હીલર 4 વ્હીલર અને ટ્રક પણ સીધા મૂળ માલિકને પરત કરવામાં આવી રહ્યા છે. તેમણે સમગ્ર દેશમાં પોલીસની આ સારી કામગીરી ચર્ચાનો વિષય બની હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થી ઉત્તમ મહેતા સહિત અન્ય સ્થાનિક લાભાર્થીઓએ પોતાને મોબાઈલ પરત મેળવવા બદલ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘરના આંગણામાંથી કોઈ લઈ ગયું હતું એની ફરિયાદ મેં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં બંનેમાં આપેલી હતી અને એ ફરિયાદના આધારે પોલીસે આજે 2 વર્ષે મારા ફોન શોધીને ગઈકાલે મારી પાસે ફોન આવ્યો કે તમારો ફોન મળી ગયો છે, આવો. ખૂબ આનંદની વાત છે અને પોલીસની કામગીરીને ખરેખર હું બિરદાવું છું કે નર્મદા જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખૂબ સક્રિય છે અને લોકોની ફરિયાદો સારી રીતે જાણે છે. ઘણા પ્રશ્નો છે પણ આ પ્રશ્નો તો ખૂબ સારી રીતે. ઉપરાંતમાં મારી એક ઘરફોડ ચોરી થઈ હતી 3 વર્ષ પહેલા, તે પણ આ લોકોએ બહુ સારી રીતે કન્ડક્ટ કરીને પકડી પાડી હતી. એટલે પોલીસ ખાતું તો રાજપીપળાનું કામ કરે છે. ઠીક છે, થોડી કામગીરી માટે કઈક પ્રજાને કોઈ સંતોષ હશે તો સરવાળે ખૂબ સારી કામગીરી. આ પ્રસંગે જિલ્લા નાયબ પોલીસ વડા લોકેશ યાદવ, એલસીબી પીઆઈ આરબી ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી એક ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યાના અરસામાં ડાભા ગામમાંથી મોઇન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો રોકડા આશરે 1,05,000 રૂપિયા અને કાનની 2 બુટ્ટીઓ તેમજ કાનની 1 નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વેચડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે. મારું નામ ભટ્ટી મોઇન મહેબૂબભાઈ, હું ડાભાનો રહેવાસી છું ને ગઈકાલે રાતે મારા ઘેર 2.5 થી 3ના ગાલામાં ચોરી થઈ છે અને જેના અંદર 1,05,000 રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે. એના અંદર જે 2 કાનના બુટ્ટા છે, આપણે જે નાકની રકમ છે ને એક સોનાની વીંટી છે. બીજું કે અમારા જે પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજ ને બધા એ બધું બહાર ફેંકી દીધું હતું. પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ. ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું. તમે કોઈ અધિકારીને જાણ કરી? અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં. અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવાના જ આવી ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી. 0 અવર્સ દરમિયાન વિપક્ષી સભ્યો રફીક ઝઘડિયાવાળા તેમજ જહાંગીર ખાન પઠાણે આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલ ગેરરીતિ તેમજ ઇજારેદાર દ્વારા કામમાં વેઠ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચૂકવણા ઉપર રોક લગાવવાની માંગ જોરશોરથી ઉઠાવી હતી.
આ ઉપરાંત વિવિધ વોર્ડમાં થઈ રહેલા રોડ રસ્તા બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવત્તા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નાર્થ ખડા કર્યા હતા અને શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી. તો તાજેતરમાં ખૂબ ચગેલા શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે ઊંધો બોલ નાખી શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક માથે દોષનો ટોપલો નાખવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે ગેરકાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી. એ કામોની અંદરમાં ચર્ચા વિચારણા ચાલી, નોકઝોક થઈ અમારી જે બાબતની અંદરમાં કે જે આઇકોનિક રોડ છે સ્ટેશનથી લઈ અને 3 રસ્તા સુધીની અંદરમાં જે ખાઈગી થઈ છે તે બાબતમાં ચર્ચા થઈ. અંકલેશ્વર નગરપાલિકાનું જે ફર્નિચર બનાવવામાં આવ્યું છે તે હમણાં હાલ તમે પણ જોઈ શકો છો, બિલકુલ હાવ બિસ્માર હાલતમાં થઈ ગયું છે. તે 1 કરોડ 10 લાખ રૂપિયા અને બીજા આ ભલે 1 કરોડ 10 લાખ બતાવે છે, 1 કરોડ 75 લાખ રૂપિયા જેવું મતાવાર રકમ એની અંદર વપરાયેલી છે. બીજું ગામની અંદરમાં 74 ને 4 સંડાસ બાથરૂમ આપણે શૌચાલય તે બાબતની એક બહુ મોટી પ્રેસ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ચાલી રહેલું છે. તેના બાબત માટેના અમે ખુલાસા પૂછ્યા તો તેની અંદરમાં અમારે કહેવાનું એક જ હતું કે ખરેખર શૌચાલયની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે. એમાં બે મત નથી. કોઈ નાનામાં નાનો અનપઢ માણસ બી જોઈ લે તે પોતે કહી શકે કે ભાઈ આની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે. પણ એમનું ટાર્ગેટ અંકલેશ્વરના જે માજી સભ્ય છે તેનામાં ટાર્ગેટ કરવાની કોશિશ કરેલી. પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા, જે મુખ્ય અધિકારી હતા, એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું ને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકોએ ઉલ્લેખ કરેલો છે. પણ છતાં જે તે ટાઈમની અંદરમાં અમે અમારી રજૂઆતો કરીશું અને કોર્ટની અંદરમાં અથવા તો એની આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ જે લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર આજે તમે જોઈ રહ્યા છો તે દીવા રોડથી ભરૂચી નાકાથી દીવા રોડનું 80 લાખનું કામકાજ તે બી વગર ફોગટે કામ કર્યું છે. આ લોકોએ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં. બાકી અહીંયા નિયામક પાસે જઈને મંજૂર કરાવી રહ્યા છે વતાડીને, પણ એ બી યોગ્ય નથી. એટલે આ બધા કામો માટે આજે અમારું બોર્ડનું સંચાલન કરી અને અમે પૂર્ણ કર્યો છે. જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદરમાં જેવા વર્ષમાં અમારે જે કંઈ કહેવાનું હતું તે પ્રમાણેની વિધિ મારે સાથી સભ્ય રફીકભાઈ, બક્કોભાઈ પટેલ અને બે શરીફાબેન અને મહેરાજબેન અને જે કંઈ અમારા વિરોધ પક્ષના સભ્યો હાજર હતા તે લોકોએ રજૂઆતો કરી અને આજનું બોર્ડ પૂર્ણવૃત્તિ થઈ છે. આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત સારા ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોની બહાલી આપવામાં આવી હતી. એમાં એજન્ડા પર 100 જેટલા કામો લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને આમાં 30 કરોડની ગ્રાન્ટ 30 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. એમાં સરકારના હેડ નક્કી કરેલ છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને મુખ્ય રસ્તા અને વિવિધ વિસ્તારમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા કાપોદ્રાના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર 205/A છે તે જમીન પૈકીની 41,205 ફૂટ જમીનને ભાડાપટ્ટે આપવાની મંજૂરી આપી હતી. ઉપરોક્ત જમીનને ભાડાપટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી. આ જ ભાડે રાખનાર વ્યક્તિને આ જ જમીનને પૈકીની 70,000 ફૂટ જગ્યા પહેલાં આપી હતી અને તે જમીનનું ભાડું ₹12 લાખ અને વકફ કાયદાના મુજબથી થતી સુરક્ષા અનામત રકમ ₹18 લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ 41,205 ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને 22 વર્ષ માટે માસિક 25,000થી ભાડેપટ્ટે આપી દીધી હતી. મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા B 556માં આવેલ સર્વે નંબર 205/A પૈકીની 41,205 ફૂટ જમીનને ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી. જે બાબતે ઇસ્માઇલ મોહમ્મદ મટાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી. જેનો હુકમ આવતા
ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ 18 લાખ જીપીસીબીની ₹25 લાખની માટી ખોડાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ 15 દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોને હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો. વકફ ટ્રિબ્યુનલ સાહેબે જજ સાહેબે આ બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે. 41,000 ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે. એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે. હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે. અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળિયો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો, એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ 9 ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમીને વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે B492 નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે. હવે વકફ બોર્ડની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મોહ હોય છે, સત્ય ડોક્યુમેન્ટ પર આધારિત હોય છે, લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે હું ચાલ્યો છું ને મને જીત મળી છે. અને ટૂંકા સમયની અંદર અને હું બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ. અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે, વાતો કરવાથી કશું થતું નથી. તમારે એને લડવું પડે. તમે અગર તમને લાગતું હોય કે ઇસ્માઇલ મતદાર રોંગ છે તો તમે વકફમાં જાઓ, તમે કોર્ટનો સહારો લો, તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી. આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આ એક તપાસનો વિષય થઈ પડ્યો છે કે કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હોય કે કરાવ્યું હોય તેમ લાગી રહ્યું છે, જેની ઊંડાપૂર્વક તપાસ થવી જોઈએ જેવી લોક માંગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી, જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ તોપલો બાંધીને મૂકી રાખવામાં આવ્યા હોય, જ્યારે કબાટો અને તિજોરીઓ પણ આ કચેરીઓમાં ધૂળ ખાતી હતી, પરંતુ ગત રોજ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા આ જૂના રેકોર્ડ તળાવમાં નાખી દેવામાં આવ્યા છે, જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. સદર એક ગંભીર બાબત છે કે પાલિકા સત્તાધીશોએ અંગે કડક પગલાં ભરવા જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બની જતાં સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે, જ્યારે જૂની બિલ્ડિંગમાં ધૂળ ખાઈ રહી છે અને જર્જરિત હાલતમાં છે. જે જૂની બિલ્ડિંગમાં જૂનો સામાન અને જૂના દસ્તાવેજ રેકોર્ડ કચેરીમાં પડી રહ્યો હતો, જે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ જૂના રેકોર્ડ અંગે પાલિકાના સત્તાધીશોએ સભ્યોએ કોઈ ધ્યાન આપ્યું નહીં હોય. જૂની કચેરીમાં તળાવ ખુલ્લા છે કે તારા મારેલા છે, અંદરનો સામાન વ્યવસ્થિત સ્થિતિમાં છે કે નહીં તેનો કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સબ સલામતીની વાતો વચ્ચે આ જૂનો રેકોર્ડ ગત રોજ તળાવમાં પડેલો જોવા મળ્યો. ખરેખર તો તળાવની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી હોય છે, પરંતુ તે પણ લગાડવામાં આવ્યા નથી. સીસીટીવી કેમેરા મૂકવા અને પાલિકાની મિલકતનું ધ્યાન રાખવું તથા આ રીતના જૂના રેકોર્ડનું ધ્યાન રાખવું એ પાલિકાની પ્રાથમિક ફરજમાં આવે છે, પરંતુ સદર બાબતે ધ્યાન રાખવામાં આવતું નથી તેમ લોકમુખે ચર્ચિત રહ્યું છે. સદર બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બળજોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગત રોજ પાલિકાના અગત્યના દસ્તાવેજ
કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કુસુમસાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે, જે ખૂબ ગંભીર બાબત છે. આ અંગે નગરપાલિકા દ્વારા પંચક્યાસ કરવા આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાતભરમાં જ્યારે મોટાભાઈ ઇન્ડસ્ટ્રીઝ ઝોન બની રહ્યા હોય અને એમાં જ્યારે અલગ અલગ કંપનીઓ આવી રહી હોય અને કેટલીક કંપનીઓમાં સરકારી ધારા ધોરણ પ્રમાણે કંપની સ્થાનિક કર્મચારીઓની ભરતી પણ નથી કરતી અને જો સ્થાનિક ભરતી કરે તો લઘુત્તમ વેતન સરકારી ધારા ધોરણ પ્રમાણે ચૂકવવામાં આવતું નથી. તેવો જ એક કિસ્સો તાજેતરમાં માંગરોળ તાલુકાના દિનોડ ગામ પાસે આવેલ ધ સુરત સરકારી સંઘ લિમિટેડ કંપનીમાં સ્થાનિક 50 જેટલી બહેનો અને 40 જેટલા ભાઈઓ ત્યાં પોતાની રોજગારી માટે જતા હતા, પરંતુ કંપની દ્વારા આ તમામ લોકોનું શોષણ કરવામાં આવતું હતું અને 12 કલાકના 490 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. સરકારી ધારા ધોરણ પ્રમાણે 8 કલાકના 485.5 રૂપિયા ચૂકવવાના થતા હોય છે અને જો ઓવરટાઈમ કરવામાં આવે તો 4 કલાક કરે તો બીજા 485.5 રૂપિયા ચૂકવવાના થાય, પરંતુ કંપની મેનેજમેન્ટ દ્વારા આવું ન કરી અને સ્થાનિક કામદારો બહેનોનું શોષણ કરી મહેનત 12 કલાક કરાવતા અને ફક્ત 490 ચૂકવતા હતા. જ્યારે આની જાણ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને નાડોદ જિલ્લાના પ્રમુખ સ્નેહલભાઈ વસાવાને થતાં તાત્કાલિક કામદારોને ન્યાય અપાવવા માટે પહોંચ્યા હતા. જ્યારે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ કંપની દ્વારા 18 વર્ષથી નીચેના બાળકોને પણ કામ ઉપર રાખવામાં આવ્યા હતા અને એમની પણ લઘુત્તમ વેતન ન ચૂકવી એમનું પણ શોષણ કરતા હતા. જ્યારે જાણવા એ પણ મળ્યું હતું કે સ્થાનિક 2 દીકરીઓને આ કંપનીમાં મેનેજમેન્ટમાં કામ કરતા એક ઈસમ દ્વારા બહેનોની છેડતી પણ કરવામાં આવતી હતી. આની પણ જાણ કોસંબા પોલીસ સ્ટેશન ટેલિફોનિક કરેલ છે. સાથે જ લેખિતમાં પણ આરપીડી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે. જે બાદ કામદારોને સાથે અન્યાય થતો છે તે તમામ લોકોને કંપની મેનેજમેન્ટ દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે 26 તારીખ સુધીમાં યોગ્ય નિકાલ આપીશું અને જો એમ કરવામાં કંપની ચૂક કરશે તો માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે અને ત્યારબાદ પણ જો નિરાકરણ નહીં આવે તો આગળ ગાંધીજીના માર્ગે તમામ કામદારો સાથે કંપની ગેટ પર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજે મળવા માટે અમે જ્યારે અહીંયા કંપની ઉપર આવ્યા છે ત્યારે આ કંપનીના મેનેજમેન્ટ દ્વારા બિલકુલ ગેરવ્યાજબી વર્તન કરી અને વાત પણ એ લોકોએ નથી કરી. ત્યારે આજે આ કંપનીની અંદર આ જે બહેનો છે, આ બહેનોને જે 12 કલાકની લગાતાર દરરોજ 12 કલાકની એ લોકોની પાસે નોકરી કરાવવામાં આવે છે, જે મેન્ટેનન્સમાં છે એ બહેનોને 10 કલાક કરાવવામાં આવે છે. સાથે જ 490 રૂપિયા આ લોકોને 12 કલાકનું જ્યારે વેતન મળે છે અને જે સરકારી ધારાધોરણ પ્રમાણે 485.5 રૂપિયા એ લોકોને જે વેતન મળવું જોઈએ એ ન આપી અને એમની સાથે અન્યાય કરે છે. ત્યારે આ કંપનીના મેનેજમેન્ટને અમે આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમારે જે મનમાની કરવી હોય, જે ગેરવર્તણૂક રીતે તમારે આ કામદારો સાથે વાત કરવી હોય, સામાજિક આગેવાનો સાથે વાત કરવી હોય એ તમે કરી શકો છો. પરંતુ આ કંપનીમાં જ્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે આ એક મારી સાથે આ એક છોકરો ઊભો છે જેની ઉંમર અત્યારે કેટલી છે વખત તારી ઉંમર? આની અત્યારે 16 વર્ષની ઉંમર છે. એની સાથે બીજો એક આ છોકરો છે, કેટલી ઉંમર છે વખત તારી? આ 17 વર્ષની ઉંમર. તારી કેટલી ઉંમર છે? 17 વર્ષ. નોકરી કોણ કરે છે અહીંયા કંપનીમાં? તું જાતે નોકરી કરે છે. પગાર કોના ખાતામાં આપે છે આ લોકો? નોકરી આ છોકરો કરી રહ્યો છે, પગાર એના પપ્પાના ખાતાની અંદર આપી રહ્યા છે. એવી જ રીતે અહીંયા બહેનોનું પણ શોષણ કરવામાં આવે છે. આપણે આ બેનને પૂછીએ, બેન કેટલી ઉંમર છે તમારી? 17 વર્ષની ઉંમર છે. બેન તમારી ઉંમર કેટલી? આ 16 વર્ષની ઉંમર. આજે
આ લોકોને જ્યારે ખબર પડી કે અમારી આ નોકરી કરવાની ઉંમર નથી અને ત્યારે એમને જ્યારે કંપની સાથે વાત કરી કે અમારે આ નોકરી અમારે છોડી દેવી છે, પરંતુ કંપની મેનેજમેન્ટ દ્વારા આગળનો 1 મહિનાનો પગાર એમનો દબાવી રાખવામાં આવ્યો. જો બીજા મહિને તમે નોકરી કરશો તો જ તમને અહીંયાથી પગાર બીજો મળશે એવું કરીને એમની પાસે જબરજસ્તીથી એમનું શોષણ કરવામાં આવ્યું. અને આ કંપની મેનેજમેન્ટે જે રીતે શોષણ કર્યું છે ત્યારે આજે અમે 100 નંબર પર ફોન કરી અને પોલીસને પણ બોલાવ્યા છે, ચાઇલ્ડ હેલ્પલાઇનની અંદર ફોન કરી એ લોકોને પણ અમે જાણ કરી છે. એ લોકો પણ થોડા સમયમાં અહીંયા પહોંચી રહ્યા છે. હારેલી થાકેલી દરેલી કોંગ્રેસ પાર્ટીને મોડા પણ જ્ઞાન લાવ્યું છે. લોક સંપર્કથી દૂર થયેલ કોંગ્રેસજનો હવે લોકોના હિમાયતી બનવાનો દોડ કરી રહ્યા હોવાની ચર્ચા નગરજનોમાં ચાલી રહી છે. કારણ કે નગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર 5 માસ જેટલો સમય બાકી છે, ત્યારે વાતાવરણ બનાવવા હવા ત્યાં થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે ડભોઈ નગરના મોટા ભીલવાડા વિસ્તારમાં આરસીસી રોડનું તકલાદી કામ ચાલી રહ્યું છે, જેમાં પીસીસીની કામગીરી સળિયા અને આરસીસીની ભરાઈમાં ગોબાચાળીની ફરિયાદો સાથે ડભોઈ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. પરંતુ જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના આવેદન પહેલાં જ ચીફ ઓફિસરે નગરપાલિકાના ઉપપ્રમુખ અને એક સદસ્યએ પાલિકાના કોન્ટ્રાક્ટરના કામ કરતા હોય આ કોન્ટ્રાક્ટરને કામની ગોબાચાળીને લઈ નોટિસ ફટકારી છે. જ્યારે કે જ્યાં અત્યાર સુધીમાં આ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યા છે ત્યાં પણ તપાસ થવી જોઈએ તેમ એક બુદ્ધિજીવીએ જણાવ્યું હતું. જ્યાં ગાડા નીચે કૂતરો ચાલે અને ભાર ઉઠાવવાનો ભાસ થાય તેમ ડભોઈ કોંગ્રેસ પણ કરતા લોકોમાં આવેદનનો મુદ્દો હાસ્યાસ્પદ બનવા પામ્યો હોવાના નગરમાં ચર્ચાહિત રહ્યું હતું. આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા ભીલવગાની અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગણી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો. એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. જે ખરેખર ટેન્ડરની અંદર જે મુજબની આઇટમ છે એના કરતાં પણ ઓછી આઇટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય. એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માંગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે માંગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માંગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય એને તપાસની પણ માંગણી કરી છે. ભ્રષ્ટાચાર દેખાય આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે. અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મિલીભગત હોય એવું અમને દેખાઈ આવે છે અને એ પણ એક તપાસનો વિષય છે. જંબુસર શહેરમાં ટંકાળી ભાગોર ખાતેની શાળામાંથી ઘરે આવતી બાળકી પર આખલા અને ગાયોએ હુમલો કરતા બાળકીને ઈજા થઈ હતી. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તે દરમિયાન જંબુસર શહેર ટંકાળી ભાગોર પર ફરજ બજાવતા ટીઆરબી જવાન વિજયસિંહ જીતસિંહ ચૌહાણ દ્વારા ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા સારવાર માટે પહોંચાડવામાં આવી હતી. આ પ્રસંગે અગમ હોસ્પિટલ દ્વારા પણ માનવતા મહેકાવી ઈજાગ્રસ્ત બાળકીને કોઈ પણ ચાર્જ વિના સારવાર આપવામાં આવી હતી. બાળકી પરના હુમલા બાદ પુનઃ આમ જનતામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે જંબુસર નગરપાલિકા દ્વારા આખલાઓ અને ગાયોના માલિકો પર કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. શું નગરપાલિકા દ્વારા આવા માલિકોને છૂટો દોર આપી દેવામાં આવી છે કે શું? ક્યાં સુધી જંબુસરમાં આવા રખડતા આખલા અને ગાયોનો ભય માહોલ રહેશે? જો આવાને આવા બનાવ બનતા રહેશે અને કોઈ મોટી જાનહાનિ થઈ તો એનો જવાબદાર કોણ? સિનોર તાલુકાના અવાખલ મુકામે શ્રેયસ વિદ્યાલય સ્કૂલ આવેલી છે. ત્યારે આ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવાખલ ગામના અગ્રણી નવીનભાઈ અને ભાસ્કરભાઈ પટેલે 153 શૂઝ વિનામૂલ્યે વિતરણ કરી અનોખી પહેલ કરી ખૂબ સરાહનીય કામગીરી કરી હતી, જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 153 શૂઝ વિતરણ કરવાની નવીનભાઈ અને ભાસ્કરભાઈ પટેલની સરાહનીય કામગીરીને સમગ્ર ટ્રસ્ટીગણ અને સારા પરિવારે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. શ્રેયસ વિદ્યાલય અવાખલ ખાતે શાળાના 153 વિદ્યાર્થીઓને બૂટ અને મોજાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. શાળાના આચાર્ય તરીકે મારી રજૂઆતને ધ્યાનમાં લઈને ગામના અગ્રણી અને નામાંકિત એવા શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલ દ્વારા આ તમામ 153 બાળકોને વિનામૂલ્યે બૂટ અને મોજાનું દાન કરવામાં આવ્યું, જે બદલ શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલનો સમગ્ર ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેમની આ સખાવતી ભાવનાને બિરદાવીને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે. થેન્ક યુ. પ્રાથમિક તપાસ અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ જે વ્યક્તિ તળાવમાં ડૂબી ગયો છે તે વાગરા તાલુકાના આકોટ ગામનો મહેશ ઉર્ફે મીઠી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહ મરી જાય ત્યારબાદ જ ડૂબી ગયેલા વ્યક્તિની સાચી ઓળખ અને તેના વિશે અન્ય વિગતો જાણવા મળશે. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા તળાવમાં ડૂબી ગયેલા યુવાનને શોધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરિવારજનો અને ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ચિંતિત જોવા મળી રહ્યા છે. આશા છે કે યુવાનનો મૃતદેહ ઝડપથી મળે આવી જ તેથી તેની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય અને આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. વાલિયા તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પીએચસી અને સબ સેન્ટરમાં પ્રાથમિક સારવાર મેળવતો હોય છે, ત્યારે દર્દીઓને સારવાર આવતા સેન્ટરો જ બીમાર પડ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે. વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત બિલ્ડિંગની મુલાકાત બાદ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા મંગળવારે દહેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવતા ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે જર્જરિત બિલ્ડિંગને લીપાપોઠી કરવામાં આવ્યું હોવાનું નજરે પડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય પીએચસી તેમજ સબ સેન્ટરો પણ જર્જરિત હોય તો તેઓને ખાલી કરવા સાથે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ભિલોડ અને દોડગામ ગામના દવાખાનાનો સમાવેશ થાય છે, ત્યારે બીજા વાલિયા તાલુકામાં બીજા અનેક દવાખાના એવા છે જે જર્જરિત હાલત છે, એકદમ ખૂબ જ દયનીય હાલતમાં, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. ત્યારે હું તંત્રને અપીલ કરીશ કે એને પણ સ્થળાંતરિત કરી અને સારી સુવિધા ઉપલબ્ધ થાય અને એનું સમારકામ કરે, નવીનીકરણ કરવામાં આવે. અને સાથે હું આ વિડીયો બનાવી અને તંત્ર સુધી માહિતી પહોંચાડવાનો અમારો હેતુ એટલો જ છે કે ગામે ગામ સુધી સારવાર માટે એક સારી સવલત ઊભી કરવામાં આવે અને લોકોને જે પ્રાઇવેટ દવાખાનામાં અને દવાખાનામાં જે ખોટો ખર્ચો થાય છે, જે પૈસા જાય છે, જે આમ સામાન્ય માણસના પૈસા અને જે તાલુકાની જનતા હેરાન થાય છે, એના માટે ગામે ગામ સુધી સારી સવલત મળે અને સારી દવા ઉપલબ્ધ થાય, એના માટે અમારી આ ઝુંબેશ છે. અને આવનારા સમયમાં તંત્ર આનું ખૂબ ધ્યાનપૂર્વક જો ધ્યાન નહીં આપે તો અમે ગામે ગામ આની ટીમ બનાવી અને વિડીયો બનાવી લોકો સુધી આને એ પહોંચાડીશું કે આપણી તાલુકાની અને આપણા સ્વાસ્થ્યની આવી હાલત છે. એમ તો ટૂંક સમયમાં આની સારવાર કાંઠે નવીનીકરણ કરવામાં આવે અને જે દવાખાના બંધ હાલતમાં છે અને ખરાબ હાલતમાં છે એ લોકોને નવીનીકરણ કરી અને ખૂબ સારી રીતે ચાલે, જેથી લોકોને સારી સુવિધા મળી રહે ગામે ગામ સુધી અને કોઈના ખોટા પૈસા, ખોટો ખર્ચો નહીં થાય. એમ
વાલિયાના વતાડિયા ગામમાં રહેતા જગદીશભાઈ વસાવા સુગર ફેક્ટરીની સામે ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓના ગલ્લાને ગત રોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ગલ્લામાં રહેલા બચતના રોકડા ₹12,000ની વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જ્યારે તેઓના ભાઈના અન્ય ગલ્લાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો, જેમાંથી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલાં દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી તેવી ગલ્લાના માલિકે માંગ કરી છે. ગયા વર્ષે મારી જે ટ્રક અહીંયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાંની ટ્રક ચોરી થઈ ગઈ છે. એ ટ્રક ચોરી થઈને આજે 1 વર્ષને 12-13 દિવસો થાય છે. ટ્રક ચોરી થયા પછી 20 દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે, ગેસનો બાટલો લઈ ગયા, સામાન કાઢી ગયા છે. પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે, પણ એનું કોઈ અમને કંઈક માહિતી મળી નથી. અને 1 વર્ષને આજે 12-13 દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહે છે. અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી તકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લેઆમ ઉગાડા પાડવા છે, કેમ કે આવી રીતના અમને વારંવાર હેરાન કરવામાં આવે છે. અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે, એ પણ એ લોકોથી જોવાતું નથી. તો અમારે અહીંયા વાલિયા પોલીસ સ્ટેશન સાહેબોને અમારે એ જ કહેવું છે કે જેટલું બને એટલું વહેલી તકે આ ચોરોને અહીંયા ખુલ્લા ઉગાડા પાડી દેવા છે અને વારંવાર એ લોકો જે આ બધી જે બનાવ વારંવાર જે ચોરીઓ કરી રહેલા છે એ ચોરીઓ કરતાં એ અટકે એ અમારે અહીંયા આપણા પોલીસ સ્ટાફ સાહેબોને અમારે એ જ વિનંતી કરીએ કે બને ત્યાં સુધી એ લોકોને જલ્દી પકડે અને એ લોકોને જે તે એની શિક્ષા એને કરે. અમારું અહીંયા સામાન ચોરી થઈ ગયું છે. મારા ભાઈના ગલ્લામાંથી અહીંયા જે મતલબ છોકરાઓના જે અહીંના ગલ્લાના પૈસા છે, ધંધાના પૈસા છે, એ ગલ્લામાં નાખે છે. એ ગલ્લો અહીંયાથી લઈ જવાનું ભૂલી ગયા છે રાત્રે ને ચોરી થઈ એ દરમિયાન એ ગલ્લો પણ લઈ ગયા છે. અહીંયાથી સિગરેટના પેકેટો સામાન જે અમે આવતીકાલે સવારે જે ચલાવવા માટે જે સામાન રાત્રે લાવીને અહીંયા અમે મૂકેલો હતો એ સામાન પણ અમારું ચોરી થઈ ગયો છે અને અંદર જે આપણા જે તાળા બાળા બધું તોડીને બધું લઈ ગયેલા છે. અંદાજે 10,000 થી 12,000 રૂપિયા જે ગલ્લામાં હતા પૈસા એ હવે ઘરે કોઈ રહી નહીં એટલે અહીંયા સાથે લઈ આવતા છે અને પાછા સાંજે ઘરે ગઈએ તે લઈ ગયા, પણ આ ગઈકાલે રાત્રે ભૂલાઈ ગયું અને એ ગલ્લો પણ લઈ ગયો છે અને સામાન જે હતો લાવીને મૂકેલો હતો સવારે ચલાવવા માટે એ સામાન પણ ઉઠાવી ગયા છે. દશામાના વ્રતને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, જેને લઈને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના સિનોર મુકામે આવેલ શિવશક્તિ દુગ્ધાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના વ્રત નિમિત્તે વિનામૂલ્યે દશામાની 280 મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ કિન્નલબેન સચિનભાઈ પટેલ દ્વારા 101, કૃષ્ણા જ્વેલર્સના જગદીશભાઈ માછી દ્વારા 60 તેમજ અન્ય દાતાઓના સહયોગથી 280 મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સિનોર તેમજ અલગ અલગ વિસ્તારોમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમોદમાં આજ રોજ દશામાની પ્રતિમા લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દશામાના વ્રતની સામગ્રી જેવી કે ચૂંદડી, બંગડી, નાગરવેલના પાન, શ્રીફળ, નાડાછડી, પ્રતિમાનો શણગાર, પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા આમોદ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી, જેથી વેપારી આલમમાં ખુશી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ગરીબ પ્રજામાં વધારે લોકપ્રિય બન્યું છે, ત્યારે 10 દિવસ સુધી વ્રત કરનાર ઘરે ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં તેઓ વ્યસનથી દૂર રહે છે. ઉપરાંત માંસાહારનો પણ નિષેધ રહે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવ સાથે દશામાની આરતી પૂજા કરી આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે.
માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક દશામાની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. અહીં ₹100થી લઈને 3000 રૂપિયા સુધીની વિવિધ કદની મૂર્તિઓ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે પર્યાવરણનું ધ્યાન રાખીને ઇકો ફ્રેન્ડલીની મૂર્તિઓનું પણ મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. જો કે પીઓપીની મૂર્તિઓ પણ બજારમાં જોવા મળી રહી છે. આજે દશામાના વ્રતનો અંતિમ દિવસ છે અને દિવાસા તથા અમાસના પવિત્ર દિવસોને લઈને ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવશે. આગામી 10 દિવસ સુધી ભક્તો દશામાના નોરતા ભક્તિભાવપૂર્વક ઉજવશે અને પૂજા અર્ચના કરશે. વેપારીઓ દ્વારા પણ પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. અત્યાર સુધી આશરે 700 જેટલી મૂર્તિઓનું વેચાણ થઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે લોકોમાં દશામા પ્રત્યે કેટલી અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. આભલા તારલા ભરેલા જોઈ એવી મૂર્તિઓ ચાલતા ચાલતા બી માણસ એવું થાય કે નહીં મારે વિચાર ના થતો હોય, ઈચ્છા ના થતી હોય તો પણ એને ચાલતા ચાલતા મન થઈ જાય કે મારા ઘરે દશામાની પધરામણી કરાવી છે તો પણ એ માણસનું મન એ થઈ જાય છે. એવી મૂર્તિઓ જંબુસર તાલુકાની ટંકારી ભાગોળ એવા જે સંજયભાઈ વાઘેલા છે એમની દુકાને એવી સરસ મૂર્તિઓ આવેલી છે કે લોકો જે બજારમાંથી પણ પબ્લિક અહીંયા આવીને લઈ જાય છે અને જાતે શણગાર, પ્રસાદ, ચૂંદડી, શ્રીફળ એવું પોતે જાતે ખરીદીને લઈ જાય છે. બીજું કે આ જે મૂર્તિઓ દશામાનું જે વ્રત કરે છે એની મનોકામના પણ પૂર્ણ થાય એવી અમારી અભિલાષા છે, પ્રાર્થના છે કે એમનું વ્રત જે રીતે કરે છે એ પૂર્ણ થાય અને એ લોકો પણ શુભેચ્છક થઈને અમને પણ અમારી એ આવકાર કરે. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં રંગબેરંગી ફૂલ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 122 બાળકોએ ઉત્સાહભરે ભાગ લીધો હતો તેમજ જુદા જુદા ફૂલ બનીને આવ્યા હતા અને તે ફૂલ વિશે માહિતી આપી હતી. જેમાં નિર્ણાયક તરીકે સુનીતાબેન બી ગાવકર તેમજ નંદની એમ રણા હાજર રહી પાત્રને અનુરૂપ સુંદર રજૂઆત કરનાર બાળકને પ્રોત્સાહિત કરી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. સ્ત્રી નિકેતન સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રી તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયાના સંયુક્ત આયોજનથી ભરૂચ શહેરની બહેનો માટે વર્ષાગીત સ્પર્ધાનું આયોજન સ્ત્રી નિકેતન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 45 બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ વર્ષાગીતો રજૂ કર્યા હતા. તેમાંથી 7 બહેનો નીલમબેન આહિર, નીતુષાબેન સુખડિયા, તેજલબેન ટાપિયાવાલા, જ્યોતિબેન બેરાવાલા, સંગીતાબેન રાણા, હલકબેન દેસાઈ તેમજ રમીલાબેન પ્રજાપતિને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. વિજેતા થનાર બહેનોને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તરફથી ઇનામી આપવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર તમામ બહેનોને શ્રી નિકેતન સંસ્થા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભાવિનીબેન ભટ્ટ અને હિરલબેન દવેએ સેવા આપી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચ વોર્ડ નંબર 9 અને 10ના વિસ્તારોમાં 15 દિવસથી પાણી પુરવઠો બંધ, મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ. ભરૂચમાં દશામાના વ્રતની ઉજવણીનો થનગનાટ અંતિમ સમયે મૂર્તિ અને શણગારની ખરીદી માટે ભારે ભીડ. ભરૂચના મક્તમપુરનું દંપતી અને તેમનો પર્યાવરણ પ્રેમ, માટીના ગણેશજીથી સંભળાતો પર્યાવરણનો સંદેશ. રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં ગુમ થયેલા 170 મોબાઈલ ફોન પરત કરાયા. જંબુસરમાં નાદાભા ગામમાં લાખોની મત્તાની ચોરી. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી. ₹30 કરોડના ખર્ચે 32 જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને મંજૂરી.
હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.